અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષક સંજય ખરાતના દિશા દર્શન હેઠળ એલસીબી ટીમે વધુ એક સફળતા પ્રાપ્ત કરી છે। ધારી ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે બે શંકાસ્પદ ઇસમોને મોટરસાયકલ સાથે ઝડપી તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે પકડાયેલ બંને ઇસમોએ ધારી તથા બગસરા વિસ્તારમાંથી 3 અલગ અલગ મોટરસાયકલોની ચોરી કરી હતી। આરોપીઓએ પોતાની કબૂલાતમાં ત્રણેય ચોરીની ઘટનાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ધારી તાલુકાના છતડિયા ગામે એક દુકાન પાસેથી તેમજ બગસરા તાલુકાના લુધિયાણા અને માણેકવાડા ગામ વિસ્તારમાંથી મોટરસાયકલો ચોરી કરી હતી। એલસીબી ટીમે ત્વરિત પગલાં લઈ ત્રણેય ચોરી કરેલ મોટરસાયકલો રિકવર કરી હતી। ચોરી ગયેલ વાહનોમાં હીરો સીડીડોન, રોયલ એન્ફિલ્ડ બુલેટ તથા ટીવીએસ સ્ટાર મોટરસાયકલનો સમાવેશ થાય છે। પકડાયેલ આરોપીઓ તરીકે ભૂપતભાઈ જગુભાઈ વાળા રહેઠાણ ભરડ તાલુકો ધારી અને પ્રકાશભાઈ હીરાભાઈ વાઘ રહેઠાણ હાલરિયા તાલુકો બગસરાની ધરપકડ કરવામાં આવી છે। બંને સામે સંબંધિત પોલીસ સ્ટેશનોમાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ કોલાદરાના નેતૃત્વ હેઠળની ટીમે બાતમીદારી, ટેકનિકલ સર્વેલન્સ તથા ચુસ્ત તપાસ દ્વારા વાહન ચોરીના 3 અનડિટેક્ટ ગુનાઓ ઉકેલી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી।